ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. ઈશ્વરનો આભાર માનતા આવો આજનું વચન જોઈએ. અને ખાસ કરીને નીતિવચનના પુસ્તકમાંથી આ દિવસોમાં મા બાપ અને સંતાનો આ શ્રેણી બહુ વિચારપૂર્વક સમજણ સાથે પ્રાર્થના સહિત તૈયાર કરીને આપની સમક્ષ મૂકવા માટે પ્રયાસ કરીશ. ગઈકાલે પણ આપણે એક વચન જોયું હતું અને આજે ભાગ 2 અને બીજું વચન આપણે જોઈશું. ને એ રીતે પ્રભુ જ્યાં સુધી દોરશે ત્યાં સુધી મા બાપ અને સંતાનોના અનુલક્ષમાં આગળ વધારવા માટે, અભ્યાસ કરવા માટે પ્રયત્ન કરીશ. આજનું વચન: તારા બાપને તારી માને ખુશ રાખ અને તારી જનેતાને હરખ પમાડ. નીતિવચનોનું પુસ્તક, તેનો 23મો અધ્યાય અને તેની 25મી કલમ. આજનો વિચાર: ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના મહાન અને મોટા નામમાં આપ સર્વને સવારની ખૂબ સારી પ્રેમભરી સલામ. પ્રશ્નથી શરૂઆત કરું તો પ્રશ્ન એ છે કે મા બાપ ખુશ ક્યારે થાય અને જનેતાને હરખ ક્યારે થાય? તો જવાબ એકદમ સીધો, સાદો અને સરળ છે કે સંતાનો શિખામણ માને, શિક્ષણ ગ્રાહ્ય રાખી, મા બાપની આજ્ઞા સાંભળી, માની પાળી બુદ્ધિ મેળવી. ચોથા અધ્યાયની 3જી કલમમાં જે સુલેમાનને લખ્યું છે એ પ્રમાણે સુલેમાનની જેમ પોતાના મા બાપના માનીતા બની, મૂર્ખ નહીં પણ ડાહ્યા બની તેમનો સર્વાંગી વિકાસ થાય, એટલે કે સંતાનોનો સર્વાંગી વિકાસ થાય અને સંતાનો પ્રગતિ પામે, ત્યારે કોઈ પણ મા બાપ એ ખુશ અને રાજી થાય ને માને હરખ થાય. અહીં સંતાન માત્ર જગીક નાશવંત ધન દોલત, માલ મિલકત, નામ માન સ્થાનની જ કેવળ વાત નથી. એ બધું પણ છે, જરૂરી પણ છે અને એનાથી પણ મા બાપ ખુશ થાય છે. પરંતુ એ સિવાય પણ કેટલીક બાબતો છે. ગરીબમાં ગરીબ મા બાપનું સંતાન નાની નાની બાબતમાં પણ કંઈક કરે તો મા બાપ ખુશ થાય. અહીં એ પણ કહી દઈશ કે જગતભરમાં અને ખાસ કરીને જેમની સાથે તમને નિસ્બત કે લેવા દેવા છે, જેમનામાં તમે રહો છો, જેમની સાથે તમે રહો છો, વ્યવહાર કરો છો, જેમના સાથે સંપર્કમાં છો, એ બધામાં માત્ર ને માત્ર તમારા મા બાપ જ હશે જેઓ ખરેખર નિસ્વાર્થ ભાવે તમારી કોઈ પણ પ્રગતિ કે ઉપલબ્ધિને માટે સાચા મન કે હૃદયથી ખુશ થશે, હરખાશે. બાકી ભલે તમને ઘેરી લેનારા, તમારી આસપાસ વીંટળાઈ જનારા એ ચહેરા હસતા હશે, તમને લાગશે કે મારી પ્રગતિથી મારા મા બાપ અથવા મારા ઘરના કરતાં તો આ બધા કેટલા ખુશ લાગે છે, જણાય છે. પણ એ ખુશી તમને છેતરનારી હશે અને સ્વાર્થી હશે ને એની પાછળ નરી ઈર્ષા અને અદેખાઈ છુપાઈ હશે, જે હાલ તમને નહીં સમજાય. ને એમાં જે ખરેખર ખુશ થાય છે તેમને દંભી આકર્ષિત ખુશી દેખાડનારાઓના કારણે તમે તિરસ્કાર કરો છો. પણ જ્યારે સમય પસાર થાય અને વાસ્તવિક ચિત્ર સ્પષ્ટ થાય ત્યારે તમને સમજાશે કે મારા મા બાપ સિવાય સાચી ખુશી અને રાજીપો અને હરખ બીજા કોઈ ન કરી શકે. મા બાપની શિખામણ, શિક્ષણ, આજ્ઞામાની જે નેકીવાન બને છે ને નેકીના તથા ભલાઈના કૃત્યો કરશે અથવા તો કરે છે, તેના મા બાપ સાચે જ હરખાશે. આ જ અધ્યાયમાં ઉપર તમે જોશો 24મી કલમમાં લખ્યું છે કે નેકીવાન દીકરાનો બાપ ઘણો હરખાશે ને જે સાણો છોકરો હશે તે તેના જન્મ દેનારને આનંદ આપશે.
બાકી ધન દોલત, ગાડી બંગલા, નોકર ચાકર, જાહો જલાલીવાળા, મહેલ મહેલાતોમાં, નાનકડા અવાવરૂ અંધારિયા નાના ઓરડામાં પણ મા બાપ છતે સંતાન ડુસકા ભરતા અને મરવાને વાકે જીવતા મેં જોયા છે. આપણો માપદંડ હંમેશા આ જગીક બાબતો પૂરતું જ મર્યાદિત રહ્યો છે અને માટે કદાચ સમજવું આપણને આ બધું અઘરું લાગશે, પણ શાંત ચિત્તે વિચારશો તો હાલનું વાસ્તવિક ચિત્ર જોઈ શકશો. અને પ્રભુ આ બાબતો સમજવાના માટે અને વિચારવાના માટે આપણ સર્વને તેમની કૃપા આપો. પ્રાર્થના કરીએ, નમીએ. પ્રેમાળ પિતા, સંતાનો તરીકે અમે ગમે તે હાંસિલ કરીએ કે સંપાદન કરીએ, પણ એનાથી અમારા મા બાપ ખુશ થાય છે ને હરખાય છે. બીજાઓની જેમ એમની ખુશી અને હરખ દંભી અને ઈર્ષા અદેખાઈ યુક્ત નથી, પણ વાસ્તવિક હોય છે. અને એ બાળકો તરીકે અમે સમજી શકીએ અને નેકીવાન દીકરા અને સાણા છોકરા બનવા અને અમારા મા બાપને ખુશ કરવા, હરખ પમાડવા કૃપા કરીને અમ સર્વની તમે સહાય તથા મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં આમીન. ધન્યવાદ.